રાજસ્થાન। આજનો વિડીયો છે રણુજા ધામ રાજસ્થાન। હેલો મિત્રો, તો માવતર સ્ટુડિયો સુરતમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો આજે આવી ગયા છે અમારા ભાલ્યા પરિવાર સાથે રણુજા, જે રાજસ્થાનમાં આવેલું છે। તો મિત્રો અમે અહીંયા સુરતની આવેલી રામબટીની જગ્યા, જ્યાં અહીંયા અમે આરામ કર્યા। સરસ મજાની નાવાની વ્યવસ્થા હતી, જમવાની સરસ મજાની વ્યવસ્થા હતી। તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈશું રામદેવ પીર બાપાના। ત્યારબાદ ત્યાં તમને રામાપીરના પરચાનું જે તળાવ છે એ પણ તમને બતાવશું અને અહીંનો ઇતિહાસ પણ તમને બતાવશું। તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ રામપીર બાપાના, અને જો વિડીયો સારો લાગે તો જય રામાપીર લખવાનું ભૂલતા નહીં। રણુજા ધામ પહોંચતા સુરતમાં આવેલી રામબટીની જગ્યા રાજસ્થાનના રણુજા ધામમાં પણ આવેલી છે। આ જગ્યાએ અમે આરામ કર્યા હતા અને આ જગ્યાએ રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે। તો મિત્રો આગળ હવે આપણે રામાપીર બાપાના દર્શન કરીશું અને ત્યાંના ઇતિહાસની શરૂઆત કરીશું। તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં આવેલું રણુજા, ત્યાં રામદેવ પીર બાપાની સમાધિ છે। તો મિત્રો આપણે એ મંદિરે પહોંચી ગયા છીએ અને આ મંદિરનો આપણે ઇતિહાસ પણ આગળ જાણીશું। તો ચાલો મિત્રો રામદેવ પીરની સમાધિના દર્શન કરાવું, સાથે ડાલીભાઈની સમાધિના પણ દર્શન કરાવું અને તેમનો પરચો જે સરોવર છે તેમના પણ તમે દર્શન કરાવો અને આજનો ઇતિહાસ પણ જણાવું। તો અત્યારે દિવાળીનો સમય પૂરો થઈ ગયો છે એટલે ટ્રાફિક નથી મંદિરે। તો ચાલો મિત્રો આપણે જાણીએ અંદરનો ઇતિહાસ અને કરીએ દર્શન। રાજા અજમલે સહાયબાર ગામના ભમજી ભાટેની પુત્રી રાણી મિનાલદેવી સાથે લગ્ન કર્યા હતા। પુત્રહીન રાજા દ્વારકા ગયા અને શ્રી કૃષ્ણને તેમના જેવા સંતાનની ઈચ્છા વિશે વિનંતી કરી। શ્રી કૃષ્ણ આશીર્વાદથી તેઓને 2 પુત્રોના જન્મ થયો, મોટા વિરમદેવ અને નાના રામદેવ। રામદેવ પીરનો જન્મ 1409માં ચૈતર સુદ પંચમીના રોજ જેસલમેર જિલ્લાના રામદેવરા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો। શ્રી રામદેવજી બધા મનુષ્યોને સમાન માનતા હતા। પછી તે ઉચ્ચ હોય, નીચ હોય, અમીર હોય, ગરીબ હોય કે પીડિત હોય, તેમની ઈચ્છાઓ પૂરી કરીને મદદ કરતા હતા। ઘણીવાર ઘોડા પર દર્શાવવામાં આવ્યા છે। તેમના અનુયાયીઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, મુંબઈ, દિલ્હી, પાકિસ્તાન, સિંધમાં ફેલાયેલા છે। તેમની યાદમાં રાજસ્થાનમાં અનેક મેળાઓ ભરાય છે। તેમના નામના મંદિરો ભારતમાં ઘણા બધા રાજ્યોમાં જોવા મળે છે। શ્રી રામદેવજી 1442માં ભાદ્રપદ શુક્લ એકાદશીના રોજ રાજસ્થાનમાં રામદેવરા ખાતે 33 વયે સમાધિ લીધી હતી। રામદેવજીનું વિશ્રામ સ્થાન ધરાવતું મંદિર સંકુલ રાજસ્થાનમાં રામદેવરા ખાતે આવેલું છે। મંદિરનું માળખું 1931માં બિકાનેરના મહારાજા ગંગાસિંહ દ્વારા રામદેવના અંતિમ વિશ્રામ સ્થાનથી આસપાસ બાંધવામાં આવ્યું હતું। રામદેવરા જોધપુરથી જેસલમેર માર્ગ પર પોકરણગઢ નજીક જેસલમેરથી લગભગ આશરે 120 કિમી દૂર આવેલું છે। રામદેવજી બાપાના રામદેવજીનું મંદિર આવેલું છે। વિશ્વભરમાંથી ભક્તો આખા વર્ષ દરમિયાન મંદિરની મુલાકાત લે છે। અહીં ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં રામદેવરાનો મેળો પણ ભરાય છે અને ભારતમાંથી મોટી સંખ્યાના ભક્તો તેમાં હાજરી આપે છે। રામદેવરા સ્ટેશન નજીકના રેલવે સ્ટેશનો દ્વારા મંદિર સુધી પહોંચી શકાય છે। NH1 એ સૌથી નજીકનો હાઈવે જે મંદિરથી ઉત્તર પશ્ચિમ અને શહેરોના ઉત્તર ભાગથી ચાલે છે। આ સંકુલમાં ડાલીબાઈ જેવા તેમના શિષ્યો અને તેમના કેટલાક મનુષ્ય શિષ્યો સમાધિઓ પણ છે। સંકુલમાં મક્કાના 5 મુસ્લિમો પીરનો કબરો પણ આવેલી છે। તેમાં પાણીના પગથિયા કુવા પણ છે, જેનું પાણી ભક્તો માને છે ઉપચાર શક્તિ ધરાવે છે। શ્રી રામદેવજી પ્રથમ મંદિર 1859માં બનાવવામાં આવ્યું હતું। 1459માં સિંધમાં રામદેવ પીરના નિધન પછી 3.5 સદીઓ પછી એક દંતકથા અનુસાર ઠંડા લહાયાર એક હિન્દુ વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી કે જો તેના સંતાન પ્રાપ્ત થશે તો તે તાડો લહાયારમાં રામાપીરનો મેળો ગોઠવશે। તેમની ઈચ્છા પૂરી થતાં આજના રાજસ્થાનના ભારતના રામદેવરામાં આવેલા રામપીઠના મૂળ મંદિરમાંથી આજના પાકિસ્તાનમાં આવેલા ડંકો લહાયાર ખાતે એક માટીનો દીવો લાવી અને અહીં મંદિર બનાવવામાં આવ્યું।
તેમના હાથમાં ધજા લઈ મેળામાં તેઓ શહેરની બહાર બેસીને આખી રાત ભજન પાઠ કરી અને વહેલી સવારે 5 વાગ્યે તેઓ મંદિરના ધજા ફરકાવે છે. ડ્રમ અને ટ્રમ્પેલના તાલે નૃત્ય રામાપીરનું કરે છે. રામાપીરની શ્રદ્ધાંજલિ આપવા પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત હજારો ભક્તો પગપાળા યાત્રા કરે છે. આ ગામમાં તંવર રાજપૂત અને સંત બાબા રામદેવ પીરે 1459માં એડીમાં 33 વર્ષની ઉંમરે સમાધિ લીધી હતી. તે એક રાજસ્થાની રાજા હતા તે જેણે 14મી સીમા પોખરણ પર શાસન કર્યું અને તેણે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવતો હતો. હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ તેમજ અનુયાયીઓ છે. ગામના નામ બાબા સંતના નામ પરથી પણ રાખવામાં આવ્યું છે. 1931માં બિકાનેરના રાજા ગંગાસિંહ દ્વારા સમાધિની આસપાસ એક મંદિર બનાવવામાં આવ્યું હતું. બાબા રામદેવ પીર પાસે કેટલીક જાદુ ઈચ્છાઓ, હોશિયારીઓ, શક્તિઓ જેણે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. ધીરે ધીરે તેની શક્તિઓ અને હોશિયારીઓ લક્ષણોને ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. આ કારણે 5 સંતો મક્કાથી તેમની શક્તિઓનું પરીક્ષા કરવા માટે ચકાસવા માટે સાક્ષી આપવા માટે પહોંચ્યા. શું તેમાં વિશે જાહેર કરવામાં આવ્યું હતું તે બધું સાચું છે? તમામ સંભવિત પરીક્ષા પછી જ તેઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમનું નામ રામા શાહ પીર રાખ્યું. તેમને શક્તિઓનું પરીક્ષણ કરવા માટે આવેલા 5 પીર તેમની શક્તિઓનું પરીક્ષણ કરવા માટે આવ્યા હતા એટલામાં પ્રભાવિત થયા. તેઓની સમાધિ હાલ રામદેવજીની સમાધિ પાસે કરવામાં આવી છે. રાજસ્થાનમાં રામદેવ મેઘવાલ સમુદાયના મુખ્ય દેવતા છે જેની પૂજા વેદના પુનઃ દરમિયાન કરવામાં આવે છે. સમુદાયના ધાર્મિક નેતા ગોકુલદાસ તેમના 1982ના પુસ્તકમાં મેઘવાલ ઇતિહાસમાં દાવો કરે છે કે રામદેવ પીર પોતે મેઘવાલ હતા જે મેઘવાલ સમુદાયનો ઇતિહાસ રચે છે. જોકે આ દાવો માત્ર મેઘવાલ સમુદાયે સ્વીકાર કર્યો છે. અન્ય સ્ત્રોત, લોકોકથાઓ અને હિન્દુ સમુદાય સામાન્ય રીતે રામદેવજીનો જન્મ તંવર રાજપૂત સમાજમાં થયો હતો. રામદેવજી ઊંચા કે નીચા કે અમીર, ગરીબ, દલિત કોઈ બધાની ઈચ્છા પૂરી કરતા હતા. તેમની પૂજા હિન્દુ, મુસ્લિમ વિભાજિત તેમજ જાતિ ભેદ પાર કરે છે. તેમના અનુયાયીઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાતમાં સ્થાયી છે. રામદેવ પીર સમાધિ પાસે ઉત્તર તરફથી એક એક્સપ્રેસ રોડ છે જે બહાર વિસ્તારની મધ્યમાં આવેલા ઉત્તરના સૌથી મોટા દરવાજા કરણી દ્વારથી મુખ્ય પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે. મુખ્ય સમાધિનો દરવાજો રસ્તાની બંને બાજુએ કિયોસ્કથી સજ્જ છે. કરણી દ્વારથી સમાધિના પ્રવેશદ્વાર સુધી ચાલવા માટેના આનંદદાયક વિસ્તારો પૂરી પાડવામાં આવે છે. મુખ્ય માર્ગ સંપૂર્ણપણે સ્ટીલ ટ્રસ્ટ અને જીઆઈ શીટનો ઢંકાયેલો છે. છબી 3 કરણી દ્વારથી રામજી સમાધિના મુખ્ય પ્રવેશદ્વાર સુધી. છબી 4 સ્થાનિક લોકો દ્વારા સુંદર પરંપરાગત હસ્તકલાનું આખું આંગણું સ્ટીલ ટ્રસ અને સ્ટીલ ગાર્ડ સાથે સપોર્ટ અને જીઆઈ શીટથી ઢંકારવામાં આવ્યું છે જેમાં એક ખૂણો ફાઉન્ડેશન ધરાવતા કોટી બ્લોક સાથે બ્લોટ કરવામાં આવ્યો છે કારણ કે સમગ્ર આંગણામાં રામદેવ પીર બાપાના વંશજોશી કબરો છે જેથી કોઈપણ પ્રકારના પાયા અથવા કોઈપણ માળખા માટે ખોદવામાં પ્રતિબંધ છે. સમાધિના પરિસ્થિતિ જાહેર કરતા જનતાના વ્યવસ્થિત પરિભ્રમણ માટે આંગણામાં સ્ટીલની પંક્તિઓ છે. આવું પહેલું વર્ષે છે અને તેઓના માને છે તેનાથી ભક્તોને રાહ જોવા સમય અડધાથી ઓછો થઈ જશે. આંગણામાં મુખ્ય પ્રવેશદ્વારથી સમાધિ સુધી ચાલવાનો સમય અગાઉ 6 થી 7 કલાકની સરખામણીએ 1.5 કલાક થઈ જાય છે. આંગણીય દક્ષિણમાં રામદેવ બાપાનો પૌત્રની કબરો છે જેથી આસપાસના 5 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર આરસની બનેલી છત્રીઓ ઢંકારેલી છે. સમાધિના મુખ્ય બિલ્ડિંગ બ્લોકમાં 5 પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના દરવાજા છે. સમગ્ર સમાધિ પરિસર દિવ્ય જ્યોતિ, કોટ, હોલી વોટર અને સ્પેટવેલ નામની પરચા બાવરી જેવા અનેક પૂજા સ્થાનોથી ભરેલું છે. તેનો દક્ષિણ ભાગ સમાધિના પરિસરની બહાર સમાધિના રામ સરોવર નજારા સાથે સુંદર જાહેર વિસ્તાર છે. રામદેવજી બાપા પરચા બાવરી દ્વારા સ્ટેલ વે જૂના સમયમાં રામદેવના ગામમાંથી એકમાત્ર પાણીનો સ્ત્રોત હતો. જૂની સમાધિ ઇમારત પથ્થરની બનેલી છે જે પરિભ્રમણ પર પ્રાથમિક ધ્યાન સાથે આદર્શ ભૂમિનો ખૂબ જ સરળ સફળ બ્લોક છે. સમાધિ ઇમારત સુરક્ષિત કમાનો અને પથ્થર થાંભલા સિવાય રાજસ્થાનની સ્થાપના આવા કોઈ સૌંદર્ય સ્થળ તત્વો હાજર નથી. સમાધિના બ્લોકની ચારે બાજુ નવો બાંધવામાં આવેલ ભાગે સ્થાનિક કલાકાર દ્વારા કરવામાં આવેલ છે. દિવાલો પર ચશ્માના સુંદર સ્ત્રોત સાથે વિસ્તૃત કોરિડોર અને કોરિડોરની ઉપર ટોર્ચમાં સ્ટીલ આઈ સેકન્ડ બી થી સકોટ છે. રામ સરોવર તાલાબાલ સમાધિની દક્ષિણમાં
દક્ષિણમાં રામ સરોવર છે જે ધાર્મિક વિધિઓ એક ભાગ છે. આ તળાવ પથ્થરથી બનેલા પગથિયાથી ઘેરાયેલું છે. તળાવના પૂર્વ ભાગમાં જમીન કબ્રસ્તાનો ધરાવે છે. જમીનનો ભાગ તો મિત્રો આ તો રામાપીર બાપાનો રણુજા ધામનો પોકરણગઢનો ઇતિહાસ. તો મિત્રો આ ઇતિહાસમાં મને જે માહિતી અનુસાર તમને માહિતી આપી. મિત્રો કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને મિત્રો હવે આપણે લઈશું બોટની મોજ, જે અમારો વાલિયા પરિવાર દ્વારા જે બોટમાં બેસ્યા છીએ એની મોજ લઈએ, ફૂલ મોજ કરીએ. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ માવતર સ્ટુડિયો સુરતને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. કારણ કે અમારી યુટ્યુબ ચેનલ ઉપર બને ત્યાં સુધી ધાર્મિક વિડીયો, ધાર્મિક લગતા ભજનો જ વિડીયો જ મૂકવામાં આવતો હોય છે મિત્રો. તો મિત્રો આ વિડીયોને શેર કરજો. ચાલો મિત્રો મળીએ બોટની મોજ. તમને રામાપીર બાપાના દર્શન કરાવ્યા, રામભટ્ટીની જગ્યા બતાવી અને ત્યારબાદ તમને ડાલીભાઈની સમાધિ બતાવી, ડાલીભાઈનું કંગન બતાવ્યું. ત્યારબાદ અમે જે બોટિંગ કર્યું એ તમને બતાવ્યું. જે બોટિંગ કર્યું એ જગ્યા છે રામાપીર બાપાએ જ્યારે આ એરિયા પાણી ન હતું ત્યારે અહીંયા પરચો કરીને જે પાણી કાઢ્યું હતું એ જગ્યાએ હતી. તો મિત્રો અમારા પરિવારને કેવી મજા આવી, ચાલો આપણે એમની પાસેથી રિવ્યુ લઈએ. તો હાલો મિત્રો, આજની અમારી નાઈટ છે જેસલમેર. તો મળીએ આપણે બીજા વિડીયોમાં જેસલમેર.